બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય અને બાળકો વિજ્ઞાન સાથે જોડાય એ વિશેષ હેતુને ધ્યાનમાં લઈ વિજ્ઞાન ભારતી જે ભારતની રાષ્ટ્રીય સંસ્થા છે એના દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન મંથન કાર્યક્રમ યોજાય છે. ઇન્ડિયાઝ લાર્જેસ્ટ સર્ચ પ્રોગ્રામ છે. વિજ્ઞાન ભારતી સંલગ્ન વિજ્ઞાન ગુર્જરીના વીવીએમ સ્ટેટ કોઓર્ડિનેટર પંકજભાઈ દરજી તથા મનસુખભાઈ દારિયા દ્વારા સુરતમાં સ્વામિનારાયણ ગુરુકુળ વેડ રોડ ખાતે સ્ટેટ લેવલ કેમ્પનું આયોજન 3 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી વલ્લભદાસજી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત તમામ અતિથિ વિશેષ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. अन्य मेहमानों, बाळ वैज्ञानिको जेने खाली फोन थी जानकारी अने आ काम विज्ञान भविष्यना वैज्ञानिकोने वाली मित्रों अपना वेदोनी अंदर उपनिषद उपनिषदना 2 शब्द लख्या है संभूति असंभूति कहता भौतिकता आध्यात्मिकता जेम अपना वल्लभदास जी अन्य उपस्थित महानुभावों अमरा मित्र नारिया साहेब दर्जी साहेब माहिती खातामांथी पधारेला अधिकारी श्रीओ शिक्षकों वाली मित्रों अने देशना भविष्यना होनहार साइंटिस्टों आप सौने मारा वंदन. आ तो मैं ज्ञाननी वात करी. विज्ञान ज्ञानथी विशेष छे. आपणा करता संत महानुभावो विशेष छे तेम સમગ્ર ભારત દેશમાંથી વિદ્યાર્થી વિજ્ઞાન મંથન માટે 1.75 લાખ વિદ્યાર્થીઓ જોડાયા હતા. એમાં સમગ્ર ગુજરાતમાંથી 5000 વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ 5000 વિદ્યાર્થીઓની જે ઓનલાઈન એક્ઝામથી 120 વિદ્યાર્થીઓને આ સ્ટેટ લેવલ કેમ્પમાં સિલેક્ટ કરવામાં આવ્યા હતા. તેમાં આ સ્ટેટ કેમ્પમાં 93 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આજે ઓફલાઈન પરીક્ષાની અંદર બાળકોની જે ક્રિએટિવિટી છે, બાળકોની વૈજ્ઞાનિક અભિગમને સમજવાની પ્રવૃત્તિ છે અને બાળક કેવી રીતે આગળ આ વિજ્ઞાન લઈને પોતાનું જે જ્ઞાન છે એમાં વિશેષ વધારો કરીને કંઈક નવું વિચારી શકે છે, એવા જ હેતુથી આ ઓફલાઈન એક્ઝામ યોજાઈ હતી, જેમાં ટોટલ 18 બાળકોને પસંદ કરવામાં આવ્યા હતા. આ પસંદ થયેલ બાળકો નેશનલ લેવલના કેમ્પમાં જવાના છે અને એમને જે સુવિધાઓ છે, જે શિષ્યવૃત્તિ છે એ પણ વિજ્ઞાન ગુર્જરી અને વિજ્ઞાન ભારતીના માધ્યમથી અમને મળવા જઈ રહી છે. તો આ વિશેષ લાભની અંદર બાળકો અને એમના વાલીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એમને આજે બાળકોની પ્રવૃત્તિને લઈને પણ વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુઓ આ વિશેષ અહેવાલ આલોક મિશ્રા અને સુખદેવ જોશી સાથે. આ પ્રસંગે શ્રી વલ્લભદાસજી સ્વામી, ડોક્ટર ચૈતન્યભાઈ જોશી, શ્રી પ્રસાદજી, ડોક્ટર અશ્વિનભાઈ પટેલ, ડોક્ટર જિગ્નેશભાઈ વગાસિયા, ડોક્ટર પૃથલભાઈ, ડોક્ટર કિશોરભાઈ જાની, હરિભાઈ કથિરિયા, રમેશભાઈ શાહ, મહેન્દ્રભાઈ વેકરિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેટ લેવલના કેમ્પમાં પસંદ થનાર પ્રથમ, દ્વિતીય અને તૃતીય બાળકોને પ્રથમ બાળકને 5000 રૂપિયા, દ્વિતીય બાળકને 3000 રૂપિયા અને તૃતીય બાળકને 2000 રૂપિયાનું જે ચેક અર્પણ કરીને ઇનામ અને શિલ્ડ એનાયત કરાયા હતા. સાથોસાથ જે 18 બાળકો છે જે નેશનલ કક્ષાએ સિલેક્ટ થયા હતા એમને પણ શુભકામનાઓ માનનીય અતિથિશ્રી દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ
ખૂબ જ આનંદદાયક રીતે પૂર્ણ થયો હતો. વિશેષ અહેવાલ સુખદેવભાઈ જોશી અને આલોક મિશ્રા સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.